હવે અમૃત બીજ છે એનો ઉલ્લેખ ક્યાં મળે? વેણુ ગીતના સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણ આનો ખુલાસો કરે છે. ઇતિ વેણુ રવમ રાજન, ભગવતીના શબ્દ છે વેણુ રવ. એ રવ શબ્દને પકડીને શ્રી આચાર્ય ચરણ આનો ખુલાસો કરે છે. ર જે છે એ અગ્નિ બીજ છે અને વ જે છે એ અમૃત બીજ છે. તો વેણુનો જે ધ્વનિ છે એને રવ શબ્દ, રવ નો સામાન્ય અર્થ થાય અવાજ, સાઉન્ડ. પણ વેણુ રવ શબ્દ વાપરવા પાછળનું કારણ શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું કે ર અગ્નિ બીજ છે અને વ અમૃત બીજ છે. પ્રભુ નિકટમાં હોઈને વેણુનાદ કરે ત્યારે એ અમૃતનું કામ કરે, અને પ્રભુ દૂર હોઈને વેણુનાદ કરે ત્યારે એ વેણુનાદ વિરહની આગને વધારવાનું કામ કરે. એટલે ર અને વ, વેણુના નાદમાં અગ્નિ પણ છે અને અમૃત પણ છે. એટલે આ રીતે વ અમૃત બીજ છે અને એનાથી જ આરંભ થતું આ સ્તોત્ર અવશ્ય અલૌકિક અધરામૃત, ધરા ઉપર નથી, અધરામૃત, ધરા પર પૃથ્વી પરનું નથી એવું અલૌકિક અમૃત આપણને પ્રાપ્ત કરાવે એવું સામર્થ્ય આ મંત્રાત્મક સ્તોત્રમાં વિરાજમાન છે. આ મંત્રાત્મક સ્તોત્રના 10 શ્લોક ભાગવતજીમાં જે 10 લીલાઓ છે, અત્ર સર્ગ વિસર્ગશ્ચ દાનમ પોષણમ ઊતયઃ મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ જે 10 લીલા છે તો આ શ્રી દ્વારકેશાષ્ટકના 10 શ્લોક, એક એક શ્લોક ભાગવતજીમાં વર્ણવવામાં આવેલી એક એક લીલાના સાથે સમાનતા ધરાવે છે એવું જે મારા અલ્પ બુદ્ધિથી મને સમજાયું એ પણ આપશ્રીને નિવેદન કર્યું હતું અને આપશ્રીએ અંગીકાર કર્યું છે એટલે અહીંયા આપની આગળ રજૂ કરું છું. પહેલો શ્લોક છે વને ગોપિકા યુથમ આકારયંતમ. ગોપિકાઓના યુથને એકત્ર કરી રહ્યા છે, ભેગા કરી રહ્યા છે. તો એ છે સર્ગ લીલા, ત્રીજા સ્કંદમાં. સર્ગ લીલાનો અર્થ છે કાર્ય, કારણ અને સર્જન. તો અહીંયા પણ ગોપિકાઓના યુથનું સર્જન કરી રહ્યા છે, માટે આ પહેલો શ્લોક સર્ગ લીલા સાથે સમાનતા ધરાવે છે. બીજો શ્લોક છે નિજાનંદ દાનાય વૃંદાવન સ્થાન રસોદ્રેક ભાવૈ કલક્વાણ વેણુ. એ 9મો સ્કંદ ઈશાનું કથા, ભગવાન અને ભક્તોની કથા. તો અહીંયા વૃંદાવનમાં રહેલા ભક્તોને નિજાનંદનું દાન કરવા વેણુનાદ કરી રહ્યા છે એવું વર્ણન હોવાથી એની સમાનતા 9મા સ્કંદમાં વર્ણવવામાં આવેલી ઈશાનું કથા સાથે સમજાય છે. ત્રીજો શ્લોક પ્રિયાપાંગ સંપાત નીલાંગ રૂપમ, એની સમાનતા 8મો સ્કંદ મન્વંતર લીલા એની સાથે સમજાય છે. મન્વંતર લીલામાં શું છે? સદ્ધર્મ, આપત્તિમાં સ્મરણ, સંપત્તિમાં દાન અને વચન પાલન. સ્મરણ તો પ્રિયાપાંગ સંપાત નીલાંગ રૂપમ કલિંદાદ્રી કુલ લીલામ સ્મરંતમ. શ્રી યમુનાજીના કિનારા ઉપર કરેલી લીલાઓનું સ્મરણ અને ભક્તો સાથે નૌકા વિહાર, આ સદ્ધર્મ, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા, આ 2 નું વર્ણન આ ત્રીજા શ્લોકમાં આવે છે. માટે એની સમાનતા 8મા સ્કંદની મન્વંતર લીલા સાથે સમજાય છે. ચોથો સ્કંદ નિકુંજય સુગુંજ, અને ચોથો શ્લોક નિકુંજય સુગુંજા બનીએ પ્રિયાયા, એની સમાનતા તો સ્પષ્ટપણે 10મો સ્કંદ નિરોધ લીલા, સેવા દ્વારા પ્રપંચ વિસ્મૃતિ અને ભગવદાસક્તિ. તો આંખ મીચોલી લીલામાં
પ્રપંચની વિસ્મૃતિ શ્રી સ્વામિનીજીને કેવલ પોતાના સ્વામીનું જ સ્મરણ છે, બીજું કોઈ સ્મરણ નથી. પ્રપંચની વિસ્મૃતિ છે, એટલે એની સમાનતા સ્પષ્ટપણે 10મા સ્કંદ નિરોધ લીલા સાથે સમજાય છે. ગિરીન્દ્ર 5મો શ્લોક ગિરીન્દ્રેણ છત્રાક રૂપેણ ગોષ્ઠમ, એને 7મા સ્કંદની ઊતી લીલા કર્મ વાસના એની સાથે સમજાય છે. કારણ કે નંદરાયજી આદિ ગોપોની ઇન્દ્રનું પૂજન કરવાની જે વાસના છે, વર્ષોથી ચાલી આવતી પરંપરાથી બંધાયેલી વાસના, એનું વર્ણન એના પરિણામે આ ગોવર્ધન લીલા, ગોવર્ધન ધારણ લીલા અને ઇન્દ્રમાન ભંગ લીલા પ્રગટ થયા માટે એનો સંબંધ એ ઊતી લીલા 7મા સ્કંદની ઊતી લીલા સાથે સમજાય છે. 6ઠ્ઠો શ્લોક છે સદારાસ રાસેશ્વરી મંડલસ્થમ, મહારાસનું વર્ણન છે. તો એનો સંબંધ સ્થિતિ લીલાનો અર્થ છે વિજય સ્થિતિ. તો અહીંયા આપ રાસ મંડળમાં નિત્ય સ્થિતિ કરી રહ્યા છે, એને કારણે આ 6ઠ્ઠા શ્લોકનો સંબંધ આ સ્થિતિ લીલા સાથે સમજાય છે. 7મો શ્લોક છે હરિત કૌસ્તુભ વ્યાપ્ત વક્ષો જ દેશમ, એમાં 4 આયુધોની વાત છે. તો એનો સંબંધ વિસર્ગ લીલા સાથે સમજાય છે. વિસર્ગ લીલામાં પણ 4 પુરુષાર્થની વાત છે. પ્રભુના આયુધો પુરુષાર્થ રૂપ કઈ રીતે છે, પ્રભુના 6 અલૌકિક ધર્મો કઈ રીતે આયુધો રૂપે અને આભરણો રૂપે બિરાજે છે, એનો પણ એક સ્વતંત્ર લેખ આપશ્રીની કૃપાથી લખાયો છે અને આપશ્રીના અનુમોદન સાથે, આપશ્રીની અનુમતિ સાથે પ્રગટ પણ થયો છે. ભૂતકાળમાં ગ્રુપમાં મૂકેલો છે. કેટલા વૈષ્ણવોને યાદ હશે, વાંચ્યો હશે, મને ખબર નથી. પણ આ 7મા શ્લોકમાં જે 3 આભરણો અને 3 આયુધોની લીલા નું વર્ણન છે, એમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે પુષ્ટિ માર્ગીય છે, એ દામોદરદાસ સંભરવાલાને ત્યારે દ્વારકાધીશ પ્રભુની સ્વરૂપ ભાવના અને લીલા ભાવના શ્રીમદ આચાર્ય ચરણોએ સમજાવી છે, ત્યારે સમજાવ્યા છે અને એ શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તામાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે એનો સંબંધ વિસર્ગ લીલા, જેમાં 4 પુરુષાર્થનું વર્ણન છે, એની સાથે સમજાય છે. 8મો શ્લોક તદાશ્રીય ભક્તાત્મ પુષ્ટિમ પ્રદાતુમ, તો એનો સંબંધ તો સ્પષ્ટ છે પુષ્ટિ લીલા 6ઠ્ઠા સ્કંદ સાથે બેસે જ છે. 9મા શ્લોકમાં ઇમમ દ્વારકેશાષ્ટકમ યો પઠેત્વ, ત્યાં વૈષ્ણવાનામ પ્રધાન જે ફલશ્રુતિ બતાવી, તો એનો સંબંધ મુક્તિ લીલા સાથે સમજાય છે. 11મા સ્કંદમાં જેનું વર્ણન છે જીવ મુક્તિ અને બ્રહ્મ મુક્તિ. અહીંયા જીવને વૈષ્ણવમાં પ્રધાન બનાવીને એની સંસારથી મુક્તિ અને લીલામાં પ્રવેશ આપ બતાવી રહ્યા છે. તો એનો સંબંધ 11મા સ્કંદની મુક્તિ લીલા સાથે સમજાય છે. અને 10મા શ્લોકમાં યશોદા દક્ષ સ્વરૂપો નટેશો વ્રજેશમ પ્રપન્નમ પુનાતુ, એ આશ્રય લીલા 12મા સ્કંદમાં બતાવવામાં આવી છે, એની સાથે સમજાય છે. એમાં આશ્રય લીલા 5 પ્રકાર ભાગવતજીએ બતાવ્યા છે: કૃષ્ણાશ્રય, જગદાશ્રય, વેદાશ્રય, ભક્તિ માર્ગાશ્રય અને ભાગવતાશ્રય. આ 9 લીલાના આધાર રૂપ 10મી આશ્રય લીલા એ ભાગવતજીના 12મા સ્કંદમાં છે. અહીંયા 10મા શ્લોકમાં પણ આપ શ્રી દ્વારકાધીશ પ્રભુનો આશ્રય કરીને પોતાને પ્રપન્ન બતાવી રહ્યા છે, શરણાગત બતાવી રહ્યા છે, આશ્રિત બતાવી રહ્યા છે. એટલે આ રીતે શ્રી દ્વારકેશાષ્ટકમ સ્તોત્રના પ્રાગટ્ય કરતા તૃતીય ગૃહાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રજેશ કુમારજી મહારાજ શ્રી અસીમ કૃપા કરી પોતે યજ્ઞ કરતા સ્વરૂપે હૃદયમાં બિરાજીને જે સમજાવ્યું, એ આપશ્રીના યજ્ઞ ભોગતા સ્વરૂપના શ્રી ચરણોમાં આપશ્રીની પ્રસન્નતાર્થે સમર્પિત કરું છું. તો દ્વારકેશાષ્ટકમ નું સ્વરૂપ, એનો મહિમા, એની અલૌકિકતા સમજાય એટલા માટે આપણે આ ઉપક્રમ કર્યો. હું ધારું છું, મને આશા છે, મને લગભગ વિશ્વાસ છે
કે આપણા સૌ વૈષ્ણવો આ સ્તોત્રની અલૌકિકતાને આનાથી અવશ્ય સમજ્યા હશે અને હૃદયારૂઢ થઈ હશે. હવે આટલી પૂર્વ ભૂમિકા પછી આવતા અઠવાડિયાથી આપણે શ્રી દ્વારકેશ અષ્ટકમ અને શ્રી રાધિકા સ્તવન આ બે જે એકબીજાના પૂરક છે એને સાથે લઈને શ્રી દ્વારકેશ અષ્ટકમ સ્મરણ નિકુંજમાં વિરાજે છે અને શ્રી રાધિકા સ્તવન ભાવ નિકુંજમાં વિરાજે છે. વારા પરથી એક એક શ્લોક લઈને દ્વારકેશ અષ્ટકમના એક શ્લોકમાં પ્રભુએ કરેલી જે લીલા છે એ લીલામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી સ્વામીજી કઈ રીતે સહભાગી થયા છે એ વર્ણન આપણને શ્રી રાધિકા સ્તવનના શ્લોકમાં પ્રાપ્ત થાય છે. એટલે બંનેને એકમેક કરીને આપણી સાંપ્રદાયિક ભાષામાં કહીએ તો સાનીને, જેમ આપણે સખડીનો કોર સાનીએ છે, દાળ અને સખડીને એકરૂપ કરીએ છીએ, એવી રીતે સાનીને આપણે એનો આસ્વાદ રસાસ્વાદ કરવાનો પ્રયત્ન આપ શ્રીની કૃપાથી કરીશું. તો અહીંયા આ ક્રમને આપણે વિરામ આપીએ છીએ. ઘણા સમયથી પ્રશ્નોની ચર્ચાનો ક્રમ આપણાથી લેવાયો નથી. ઠેઠ મે મહિનામાં આવેલા પ્રશ્નો હજી આપણે ચર્ચામાં લઈ શક્યા નથી. તો હવે આજે એમાંથી જે એકાદ બે પ્રશ્નની ચર્ચા થાય એ કરવાનો આપણે આરંભ કરીએ. ગીતાબેન દાણીના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વૈષ્ણવ એટલે શું? આમ તો એનો ઉત્તર બહુ સરળ છે. વૈષ્ણવ શબ્દ ક્યાંથી આવ્યો? વિષ્ણુમાંથી વૈષ્ણવ આવ્યો. વિષ્ણુથી સંબંધિત છે, જે વિષ્ણુનો આશ્રિત છે, જે વિષ્ણુને પોતાના ઈષ્ટ માને છે, એ વૈષ્ણવ છે. રૂઢ પ્રકારથી રૂઢાર્થમાં વૈષ્ણવ શબ્દનો પ્રયોગ આપણે ગુજરાતમાં કેવળ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે જ કરીએ છીએ. કોઈ પણ કહે કે અમે વૈષ્ણવ એટલે આપણે એવું જ સમજીએ છીએ કે વૈષ્ણવ એટલે શ્રી મહાપ્રભુજીના માર્ગના સેવક, વલ્લભ સંપ્રદાયના અનુયાયી. પણ વૈષ્ણવ કેવળ પુષ્ટિ માર્ગીય નથી. વિષ્ણુ સ્વામીની પરંપરામાં ભક્તિ માર્ગના જે આચાર્યો થયા, પ્રથમ શ્રી રામાનુજાચાર્યજી થયા, ત્યારબાદ શ્રી મધ્વાચાર્યજી થયા, ત્યારબાદ શ્રી નિમ્બાર્કાચાર્યજી થયા, અને એ પરંપરામાં અંતે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રગટ થયા. આ બધા સંપ્રદાયો, આ ચારે આચાર્યોએ સ્થાપેલા સંપ્રદાયો, પ્રવર્તાવેલા સંપ્રદાયો વૈષ્ણવ સંપ્રદાય છે. એટલે વૈષ્ણવ નો અર્થ બહુ વ્યાપક છે. અહીંયા વિષ્ણુ એટલે કોણ? પછી આપણને પણ પ્રશ્ન થાય. જે પ્રભુનો ગુણાવતાર છે, સત્વ ગુણનો અવતાર છે, જે રમા વૈકુંઠમાં વિરાજે છે, જે સૃષ્ટિના પાલનનું કાર્ય કરે છે, એ વિષ્ણુ ના. શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રના આરંભમાં જ શ્રીમદ આચાર્ય ચરણના શબ્દો છે, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે, નામ સહસ્રમ વક્ષ્યામિ તસ્ય ભાગવતો ધૃતમ. જે પુરુષોત્તમ કહેવાય છે, જે પુરાણ પુરુષ છે, જે આદિ પુરુષ છે, એ વિષ્ણુ. અને એમના 1000 નામ ભાગવતમાંથી લઈને હું કહેવા જઈ રહ્યો છું, એમ શ્રી આચાર્ય ચરણ બતાવે છે. એટલે વિષ્ણુ અહીંયા અર્થો કયા અર્થો?
શ્રીમદ આચાર્ય ચરણ જે પુરુષોત્તમ છે, જે આપણા ઈષ્ટ છે, જે આપણા સેવ્ય છે, જે પરબ્રહ્મ છે, જેમનાથી ઉપર કોઈ નથી, જાનીત પરમં તત્વં કેશોત્સંગલાલિતમ, શ્રીમદ પ્રભુચરણ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે. એ પુરુષોત્તમને, પૂર્ણ પુરુષોત્તમને શ્રી મહાપ્રભુજી વિષ્ણુ શબ્દથી ઓળખાવે છે. તો વિષ્ણુનો અર્થ છે વિશ્વના અણુ અણુમાં જે વ્યાપક છે એ વિષ્ણુ. અહીં વિષ્ણુ શબ્દ આ અર્થમાં સમજવાનો છે. અને એમના જે સેવક છે, એમને જે ઈષ્ટ માને છે, એમના જ આશ્રય જે રહેલા છે એ વૈષ્ણવ. આપણી શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલા સંપ્રદાયની વૈષ્ણવની પરિભાષા છે. અન્ય વૈષ્ણવ માર્ગોમાં પણ આરાધના વિષ્ણુની થાય છે. અન્ય વૈષ્ણવ માર્ગોમાં પણ કૃષ્ણને આદ્ય માન્યા છે. પણ ફરક એટલો છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતમાં જે સારસ્વત કલ્પના, જે ધામી, જે ધર્મી પોતે પ્રગટ થયા છે, અવતારી પોતે પ્રગટ થયા છે, એ કૃષ્ણને શ્રી મહાપ્રભુજીએ પોતાના ઈષ્ટ તરીકે સ્વીકાર્યા છે. બીજા માર્ગોની મને બહુ ખબર નથી, પણ કૃષ્ણનું આરાધન તો બીજા વૈષ્ણવ માર્ગો પણ, સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી તો સ્પષ્ટ કહે છે, જાણી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી કરું જો સેવ, કાટી ડારો કર મેરો તીખી તલવાર શું. શ્રી કૃષ્ણને છોડીને જો બીજા કોઈની સેવા કરું તો મારો હાથ તીક્ષ્ણ તલવારથી કાપી નાખજો. એટલે શ્રી કૃષ્ણ તો આરાધ્ય તો બધાના છે, પણ એ સારસ્વત કલ્પના શ્રી કૃષ્ણ છે કે નહીં એની મને ખબર નથી, એટલે એના વિશે હું કંઈક કહી શકું એમ નથી. પણ વૈષ્ણવ આ બધા જ સંપ્રદાયો છે. કેવળ આપણે વૈષ્ણવ છીએ એવું નહીં. હા, આપણી ઓળખ છે વલ્લભીય વૈષ્ણવ અથવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. એટલી આપણી વિશેષ ઓળખ છે. વૈષ્ણવ એટલે શું? ચાલો, આ તો આપણે પ્રાથમિક વાત કરી. વૈષ્ણવના લક્ષણ શું? વૈષ્ણવના કર્તવ્ય શું? દયારામભાઈએ પોઝિટિવ અને નેગેટિવ બંને કસોટી પોતાના પદોમાં બતાવી. પોઝિટિવ કસોટી બતાવી તે ભગવદીયના દર્શન દુર્લભ જેનું ભાગ્ય હોય અને ભેટે. દર્શન માત્ર સકલ અઘનાશે, તાપસે વિજના મેટે રે. એ પોઝિટિવ કસોટી છે. એમાં એમણે દયારામભાઈએ વૈષ્ણવમાં કયા કયા લક્ષણ હોય એ બતાવ્યું. અને નેગેટિવ કસોટી છે, વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધને ગુમાનમાં ગુમે. એમાં વૈષ્ણવ હોવાનો દાવો કરનાર વ્યક્તિ પણ એવા કેવા લક્ષણો હોવાને કારણે સાચા અર્થમાં વૈષ્ણવ નથી કહેવાઈ શકતો એ એમણે બતાવ્યું છે. બાહ્ય લક્ષણો વૈષ્ણવતાના ભક્ત કવિ નરસિંહ મહેતા એ બતાવ્યા. વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીર પરાઈ જાણ. આ બાહ્ય લક્ષણો. આંતરિક લક્ષણો દયારામભાઈએ બતાવ્યા. વૈષ્ણવતા વિભુને વાલી પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખનું એક બહુ સુંદર પુસ્તક છે. એની અંદર આ બધી છણાવટ બહુ વિસ્તારપૂર્વક અને બહુ સુંદર રીતે એમણે કરી છે.
જો કોઈ વૈષ્ણવ પાસે હોય તો વાંચવાનો ફરી પ્રયત્ન કરજો. તો વૈષ્ણવ એટલે શું? સામાન્ય રીતે અત્યારે મારી જ વાત કરું, બીજા કોઈની વાત કરવાનો મને કોઈ અધિકાર નથી, મારી કોઈ યોગ્યતા નથી. પણ સ્થિતિ મારી એ છે કે સવારે જે 2-3 કલાક પ્રભુના સન્મુખ ગાયા પછી અપરસના કપડા ઉતરે એની સાથે વૈષ્ણવતા ઉતરી જાય છે. આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આ વૈષ્ણવ નથી. વૈષ્ણવતા એ તો એક જીવન પદ્ધતિ છે. કોઈ પૂજા માર્ગ નથી કે પાર્ટ ટાઈમ પૂજા કરી લીધી, કર્તવ્ય પૂરું થઈ ગયું. મહાપ્રભુજી એ 16 ગ્રંથોમાં જે આખી પદ્ધતિ બતાવી છે, જીવન પદ્ધતિ બતાવી છે, એ જીવન પદ્ધતિ એ વૈષ્ણવતા છે. એટલે વૈષ્ણવ એટલે શું? શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં જે આજ્ઞાઓ કરવામાં આવી છે એને સમજીને યથાસંભવ, યથા સામર્થ્ય, યથાશક્તિ એને અમલમાં મૂકવાનું પ્રમાણિકતા પૂર્વક પ્રયત્ન કરે એને વૈષ્ણવ કહી શકાય એવી મારી પોતાની અંગત સમજ છે. બાકી કહેવા માટે એક લેબલ તરીકે આપણે હું તો વૈષ્ણવ તો છું, પણ જે વૈષ્ણવનું સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણોના વિપરીત છે, એ સ્વરૂપ મારું બને એને માટે જ્યાં સુધી હું પ્રયત્નશીલ ન થઉં ત્યાં સુધી એમ કહ્યું, તારા સંગનો રંગ ના લાગે ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. મારું આચરણ, મારું જીવન એવું હોય કે મારા સંગમાં આવે એને આપોઆપ વૈષ્ણવતાના સંસ્કાર જાગૃત થાય, ત્યારે વૈષ્ણવ સાચો. આપ સૌ આશીર્વાદ આપો. આપ સૌને આડીથી શ્રી વલ્લભ અને શ્રી દ્વારકાધીશ પ્રભુ કૃપા કરી એવું કંઈક મારામાં આવે. વૈષ્ણવની એક સામાન્ય સમજ, વૈષ્ણવ બહુ જ ગંભીર તત્વ છે. એને સમજવા માટે શ્રી આચાર્ય ચરણોના ગ્રંથોનો આશ્રય જ આપણને મદદરૂપ થઈ શકે. અને એ ગ્રંથોમાં બતાવેલા સિદ્ધાંતોને આપણા પૂર્વજો, આપણા ભગવદીઓ કઈ રીતે જીવનમાં આચરી ગયા, કઈ રીતે એમણે આપણી સમક્ષ ઉદાહરણો પ્રસ્તુત કર્યા, એ દ્રષ્ટિબિંદુથી વાર્તા સાહિત્યમાંથી એવા ઉદાહરણો શોધીશું તો સમજાશે કે વૈષ્ણવ એટલે કોણ, વૈષ્ણવ એટલે શું છે. એટલે એ વૈષ્ણવ એટલે શું એ ચર્ચાને અહીં વિરામ આપું છું. કારણ કે હું પોતે જ જયારે વૈષ્ણવ કહેવાને લાયક ના હોઉં તો વૈષ્ણવની વ્યાખ્યા કે વૈષ્ણવ વિશેનું વ્યાખ્યાન હું કઈ રીતે કરી શકું. પણ જેટલું શ્રી આચાર્ય ચરણોની, શ્રી ગુરુદેવની કૃપાથી સમજાયું છે, ભગવદીઓના સંઘમાં રહીને જેટલું કંઈક ઓળખાયું છે, એ અહીંયા આપની આગળ પ્રસ્તુત કર્યું છે. એમનો બીજો પ્રશ્ન છે, 3 જન્મની વાર્તા એટલે શું? 3 જન્મ કયા કયા? વાર્તાઓમાં બતાવ્યા ભાવ પ્રકાશમાં
પૂજ્યપાદ સરકારશ્રીના શ્રીમુખે સાંભળ્યું છે. દીપેનભાઈ પણ લગભગ સાક્ષી છે, ધર્મેશભાઈ પણ સાક્ષી છે કે સર્વપ્રથમ 3 જન્મની ભાવના વાળી વાર્તા સાહિત્ય દ્વારકાદાસભાઈ પરીખે પ્રકાશિત કર્યું. ત્યારે શ્રી દાદાજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ ન કર. છતાં દ્વારકાદાસભાઈ પરીખે વિદ્યા વિભાગ કાંકરોલથી પ્રકાશિત ન કરી શક્યા એટલે એમણે બહાર અમદાવાદથી એને પ્રકાશિત કરાવી. હવે એમાં જે 3 જન્મ બતાવ્યા છે એ વાસ્તવમાં સમજવાના, મને જે 3 જન્મ સમજાય છે, ખરેખર જે 3 જન્મ સમજવા જોઈએ મને સમજાય છે એ પહેલો જન્મ આ મનુષ્ય દેહ તરીકે જે માતાના ઉદરથી થયો તે. બીજો જન્મ દરેક વૈષ્ણવની વાર્તામાં આ 3 જન્મ આવે છે. બીજો જન્મ વૈષ્ણવતાની દીક્ષા પ્રાપ્ત થઈ તે. જેમ એક બ્રાહ્મણના બાળકને ઉપવીત સંસ્કાર જનોઈ જ્યારે થાય ત્યારે એનો બીજો જન્મ કહેવાય છે, માટે એ દ્વિજ કહેવાય છે, 2 વાર જન્મ. એમ વૈષ્ણવનો બાળક વૈષ્ણવને ત્યાં જન્મ્યો મનુષ્ય તરીકે એ એનો પહેલો જન્મ. બીજો જન્મ જ્યારે એને વૈષ્ણવતાની દીક્ષા પ્રાપ્ત થઈ ત્યારે એનો બીજો જન્મ થયો. અને ત્રીજો જન્મ વૈષ્ણવતાની દીક્ષા પ્રાપ્ત થયા પછી પ્રભુની સેવામાં પ્રવૃત્ત થયો. પોતાના ઘરમાં પોતાના માથે પ્રભુને પધરાવીને પ્રભુની સેવામાં પ્રવૃત્ત થયો એ એનો ત્રીજો જન્મ. બ્રાહ્મણના પણ 3 જન્મ બતાવ્યા. પહેલો એક બાળક તરીકે મનુષ્ય તરીકેનો જન્મ, બીજો યજ્ઞોપવિતની દીક્ષા મળે એ જન્મ, અને ત્રીજો યજ્ઞના યજમાન તરીકે કે યજ્ઞના ઋત્વિજ તરીકે બેસે, શુક્લ સાવિત્ર અને દ્વિજ. આ ત્રીજો જન્મ બ્રાહ્મણનો. એમ આપણો પણ પહેલો જન્મ મનુષ્ય તરીકેનો, સામાન્ય રીતે દુનિયામાં જેટલા બાળકો જન્મે છે એ રીતે આપણે જન્મ્યા. બીજો જન્મ બ્રહ્મ સંબંધની દીક્ષા પ્રાપ્ત થઈ એ જન્મ, અને ત્રીજો પ્રભુની સેવામાં પ્રવૃત્ત થયા એ આપણો ત્રીજો જન્મ. આ 3 જન્મ દરેક વૈષ્ણવની વાર્તામાં આવે છે. નિત્ય લીલાના જે સ્વરૂપો બતાવવામાં આવ્યા છે વાર્તાઓમાં, એને 3 જન્મની ભાવના બતાવવામાં આવી છે. એ કેટલી ઉપયુક્ત છે એના વિશે હું કઈ કહી શકું એમ નથી. પૂજ્યપાદ સરકારશ્રીના વિચારો અને પૂજ્યપાદ શ્રી દાદાજીના વિચારો પણ આ વિષયમાં જે ચીલાચાલુ માન્યતાઓ છે એના કરતા તદ્દન અલગ છે. એટલે એની ચર્ચા અહીંયા જાહેરમાં કરવાની મને યોગ્ય લાગતી નથી. પણ મારી સમજ પ્રમાણે 3 જન્મ એટલે આ છે. એક જન્મ તો હા, વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ છે કે જે વૈષ્ણવનો પ્રસંગ છે કે મેં દ્રવ્ય જે ઉધાર લીધું હતું એટલે આપીને ગયા હતા અને પછી કે મેં આ જન્મમાં તમારું દ્રવ્ય નથી લીધું, અને એની એ પણ રાજાની પરીક્ષામાં પાસ થઈ જાય છે. સાબિત કરે છે કે વૈષ્ણવ થયાથી બીજો જન્મ પ્રાપ્ત થાય છે. અને ત્રીજો જન્મ પ્રભુની સેવામાં પ્રવૃત્ત થવાથી જેમ જેમ તનુવિતજા સેવામાં આગળ વધતો જાય, માનસી તરફ એની પ્રગતિ થતી જાય, એ ત્રીજો જન્મ છે. આવી મારી સમજ છે. એટલે આની વધારે, કારણ કે આ વિવાદાસ્પદ વિષય છે, પૂજ્યપાદ સતીશબેન આપણે ફોન ઉપર ચર્ચા કરીશું. નિશાબેન આની ચર્ચા આપણે ફોન ઉપર કરીશું. સતીશ કાકા, હા, પૂર્વમાં સરકારશ્રીના વચનો અત્યારે યાદ આવી રહ્યા છે કે જેમ
કૃષ્ણદાસ અધિકારીજીને પ્રેત બતાયા છે એ એનાથી સરકારશ્રી બિલકુલ અસંમત છે કે જે લલિતાજીના રજોભાઈના ચરિત્રમાં પણ જે ઘી મંગાવ્યું મહાપ્રભુજી અને રજોભાઈએ ના પાડી, એમાં પણ જે વાર્તામાં જે કારણ બતાવવામાં આવ્યું છે એની સાથે પણ પૂજ્યપાદ સરકારશ્રી અને પૂજ્યપાદ દાદાજી બિલકુલ સંમત થતા નથી. એટલે આમાં એક વસ્તુ એ છે, જેમ આપસી ઘણી વાર આપણને કહેતા હતા કે हमारे पास कई वैष्णव आते हैं और हमसे प्रश्न करते हैं कि हम पूर्व जन्म में कौन थे, हमारा कौन सा स्वरूप है, वो बताने की कृपा कीजिए. ત્યારે આપસી આજ્ञा करे છે ને कि जान के क्या करोगे, पूर्व जन्म जानना है तो खंभात में है छाया ज्योतिषी, वो उसके पास चले जाओ, बता देगा पूर्व जन्म में कौन थे आप, पूरा पूरा बता देगा. पूर्व जन्म का स्वरूप जान के अपना मूल स्वरूप क्या है जान के क्या करोगे, अहंकार आ जाएगा. અને આપસી તો ઘણી વાર બોલ્યા છે कि श्री महाप्रभु जी के समय में तो एक ही दामोदर दास जी थे और आज कम से कम 10 लोग ऐसे हैं मैं जानता हूं जो अपने आप को दामोदर दास जी होने का दावा कर रहे हैं. એટલે એ 3 જન્મ મારી સમજ પ્રમાણે જો આ માર્ગમાં આગળ વધવું છે, પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા છે, તો 3 જન્મ આ રીતે સમજીએ તો કંઈક આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે શ્રી દામોદર. હા બોલો. વૈષ્ણવોને નિર્ગુણ કીધા છે, જે છે રાજસ તામસ અને સાત્વિક, એ 252 માં જે છે એનો વિસ્તાર એમને આપેલો. જેમ 84 નિર્ગુણ છે અને એમના રાજસ તામસ અને સાત્વિક ભાવરૂપ જે પ્રગટ થયા છે ત્યાં સુધી બરાબર છે. કારણ કે 84 શ્રી મહાપ્રભુજીના સેવકો છે અને શ્રી મહાપ્રભુજી નિર્ગુણ છે. જેમ શ્રી ઠાકોરજી નિર્ગુણ છે એમ શ્રી મહાપ્રભુજી પણ નિર્ગુણ છે. એટલે એમના સેવકો પણ નિર્ગુણ હોય એ સ્વાભાવિક છે. નિર્ગુણ ની વ્યાખ્યા શું? નિર્ગુણ એટલે શું? નિર્ગતા ગુણા યસ્માત સ નિર્ગુણ, ભાગવતજી આ વ્યાખ્યા આપે છે. જેનામાંથી ગુણો નીકળ્યા છે, પોતે ગુણ વાળા નથી, પોતે ગુણોથી લેપાયેલા નથી, પણ ગુણો એમનામાંથી પ્રગટ થયા છે. જેમ પ્રભુ પોતે નિર્ગુણ છે પણ પ્રભુમાંથી 3 ગુણો પ્રગટ થયા છે, એવી રીતે શ્રી મહાપ્રભુજી પોતે નિર્ગુણ છે અને એમના સેવકો પણ નિર્ગુણ છે. હવે એ નિર્ગુણ છે એવું માનવામાં તકલીફ પડે એવા ઉદાહરણો 84 વૈષ્ણવની વાર્તામાં મળે છે. ક્ષત્રિય અહંકારી કોને માટે કીધું? ગોવિંદદાસ ભલ્લા શ્રી મહાપ્રભુજીના સેવક છે કે નહીં? નિર્ગુણમાં આવે છે કે નહીં? પણ એમનું ચરિત્ર જયારે વાંચીએ ત્યારે નિર્ગુણ છે એવું ગળે ઉતારતા તકલીફ પડે એવું છે કે નહીં? એટલે પણ સતીશ કાકા, એમની જયારે સેવાનો દિનચર્યાનો ક્રમ જોઈએ ને તો એટલો બધો એવો એ રીતે ક્રમ હતો કે પ્રભુ રીઝેલા ને રીઝાલા એ રીતે ક્રમ હતો. એ ગોવિંદાસ ભલ્લાનો જે સવારે વહેલા. પ્રભુ ક્યાં રીઝેલા છે? ના, રીઝ્યા નથી, પણ જે ક્રમ હતો ને એ બસ એ બરાબર છે. પણ એ ક્રમ જો દીન ભાવથી કર્યો હોય તો પ્રભુ છે. આ તો આ સેવા તો હું જ કરું, બીજું કોઈ ના કરી શકે, એ જે અહંકાર છે, તો એમને એ અહંકારના કારણે તો સેવા છૂટી, છતાં પણ એમને નિર્ગુણ માન્યા છે. તો એને સમજવાનું બહુ અઘરું છે. વાસુદેવદાસ ચકડા
આવા ઘણા ઉદાહરણો છે. એ જ રીતે વાઇસે વર્ષા 252 પણ એવા ઉદાહરણો છે કે જેમને સાત્વિક કીધા કે રાજસ કીધા કે તામસ કીધા, પણ એમના ચરિત્રમાં એનાથી કંઈક અલગ આપણને દર્શન થાય છે. એટલે સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ આ જે તત્વો છે એને સમજવા માટે જે વસંતજી શાસ્ત્રી મથુરાથી પધાર્યા હતા ઘણા વર્ષો પહેલા. 3 મિનિટ રહી. ચાલો તો પછી આશ્રય પદ કરીએ. ક્યારે સમય પૂરો થઈ જાય છે એ જ ખબર નથી પડતી. બધા વૈષ્ણવો છે ને દીવા નાડી રૂપ છે કે સંપ્રદાયમાં કેવી રીતે રહેવું અને કેવી રીતે ના રહેવું એ સમજાવવા માટેની આ બધી લીલા છે. આનો ખુલાસો રમેશભાઈએ બહુ સરસ કર્યો છે. ટ્રાફિક સિગ્નલ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોય, પીળી લાઈટ હોય અને લીલી લાઈટ હોય. લાલ લાઈટ હોય ત્યાં થોભી જવાનું, પીળી લાઈટ હોય એટલે ચાલવા માટે તૈયાર થવાનું, અને લીલી લાઈટ થાય એટલે ચાલવા માંડવાનું. એમ અહીંયા વૈષ્ણવના ચરિત્રોમાં કેટલીક લાલ લાઈટો છે, કેટલીક પીળી લાઈટો છે અને કેટલીક લીલી લાઈટો છે. પણ સતીશ કાકા, પૂર્વમાં મેં વાંચ્યું હતું કે અહીંયા એવું છે, કારણ કે જે એક લેખ વાંચ્યો હતો ને એવન સામ્યનોર બાવાનો પણ એક લેખ હતો કે આ જે 500 વર્ષથી જે છે વાર્તા જે ગોકુલનાથજીના સમયથી છે અને હરરાજીએ પ્રગટ ભાવના સહિત પ્રગટ કર્યું હતું. હવે જેમ જેમ સમય જતા લૈયાઓએ લખ્યું છે ને એમાં પરિવર્તન આવ્યા છે. ઘણા બધા પરિવર્તનો થયા છે. એને ચાલો હમણાં મૂકવા. કઈ નહીં, ચલો 2 મિનિટ રહી છે, આશ્રય પદ લઈ લઈએ. હા,